હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। મેથીની તમે હજારો રેસીપી ટ્રાય કરી હશે, પણ ક્યારેય આ મેથડથી ટ્રાય નહીં કરી હોય તો ચાલો રેસીપી જોઈ લઈએ। આના માટે તેલની અંદર એક મીડિયમ સાઇઝનું બટેટું આપણે તેને સારી રીતે ફ્રાય કરવા માટે મૂકી દઈશું। હવે અહીંયા પર મેં મેથીના પાનને અલગ કરી લીધા છે। હવે તેને કટ કરી અને આપણે ધોઈ લઈશું। અને શાકભાજીની વાત કરું તો આટલા શાકભાજી, જેમાં મરચું, આદુ, ટમેટું, લસણ, તેની સાથે ડુંગળી, આટલું આપણે લેવાનું છે। હવે અહીંયા પર તમે જો તો આપણા જે બટેટા છે તે એકદમ સારી રીતે ઉપરથી ગોલ્ડન ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે બાકી જે બચેલું તેલ છે તેની અંદર આપણે અહીંયા પર જીરું, તેની સાથે લસણ, આદુ અને લાલ મરચાં, તો લસણના એકદમ ઝીણા ટુકડા જ ઉમેરવાના। તમે ઈચ્છો તો લસણવાળી ચટણી પણ પાછળથી એડ કરી શકો છો, પરંતુ તેલની અંદર જ્યારે આદુ, લસણ અને મરચાં તેનું સરસ વઘાર થાય છે ત્યારે ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે। તો એકદમ સારી રીતે આપણે આને મિક્સ કરતા જઈશું, જેથી કરી અને આપણા જે મસાલા છે તે બળે નહીં। અને હવે આપણે આની અંદર ડુંગળી એડ કરીશું। તો એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી મેં મીડિયમ સાઇઝમાં કટ કરી અને આમાં ઉપયોગમાં લીધેલી છે। તો ઘણીવાર એવું થતું હોય કે લીલા શાકભાજીનું નામ સાંભળીને ઘરના લોકો ના પાડી દે છે કે લીલું શાક નથી ખાવું। તો આ રીતે મારી મેથડથી એકવાર રેસીપી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે, તેની મારી ગેરંટી છે। હવે આપણે આની અંદર મીઠું, હિંગ અને હળદર એડ કરીશું અને ફરીવાર ચલાવી લઈશું। જ્યાં સુધી આપણી ડુંગળી છે તે ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે આને ચલાવતા રહીશું। આ રેસીપીની અંદર તેલનો ઉપયોગ થોડો એવો વધારે કરવાનો છે, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે। તેલ માટે અહીંયા પર મેં શીંગનું તેલ લીધું છે, મગફળીનું તેલ લીધું છે। હવે જે આપણી મેથી છે તેને આપણે એડ કરીશું। મેથીના પાંદડાને આપણે એકદમ ઝીણા સુધારવાના નથી, ફક્ત 2 થી 3 ચપ્પુ મારી અને બધા જ પાંદડાને આટલામાં સુધારી લેવાના છે। તો હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે મેથીના પાનને કૂક કરી લેવાના છે। આને કૂક થતાં જાજો સમય નહીં લાગે। હવે આની સાથે આપણે આની અંદર ટમેટું, તો એક નાની સાઇઝનું ટમેટું એડ કર્યું છે, જેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ટેંગી એવો ટેસ્ટ આવશે। અહીંયા પર તમે જુઓ તો 5 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમમાં આપણે કૂક કરીશું તો આપણી જે ભાજી છે તે એકદમ સોફ્ટ થઈ જશે। અને અહીંયા તમે જુઓ તો ઘણું એવું પાણી છૂટું પડ્યું છે। હવે આપણે આની અંદર મસાલા કરી લઈએ ઝટપટથી। તો અહીંયા પર કાશ્મીરી લાલ મરચું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું પાવડર એડ કર્યો છે। અને હવે અહીંયા પર જે આપણે અગાઉથી તળેલા બટેટા છે તો આપણે તેનો ઉપયોગ કર્યો છે। અને હવે પાણી એડજસ્ટ કરી અને આપણે આને એકદમ સારી રીતે 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને પાકવા દઈશું। અહીંયા પર તમે જો તો તેલ ઉપર આવી ગયું છે અને સરસ એવો કલર આવી ગયો છે। બસ આ જ સ્ટેજ ઉપર આપણે અહીંયા પર 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। જો તમને લોટ ઓછો ભાવે તો ઓછો એડ કરી શકાય। હવે ચણાના લોટ માટેનું તેના ભાગનું મીઠું તેના ઉપર જ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી ફરીવાર આપણે ઢાંકી દઈશું અને કૂક થવા દઈશું। થાળી કે પછી પ્લેટની અંદર થોડું પાણી એડ કરીશું, જેથી તળિયેથી શાક ચોટી ના જાય। હવે અહીંયા પર તમે જુઓ તો બેસન એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને સાઈડ પરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે ધાણા ભાજી એડ કરીશું અને આપણું આ શાક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો લસણ અને જે આદુ છે તેનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ એવો લાગે છે। આ રીતે જો તમે ક્યારેય શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો લોટનું સરસ એવું શાકની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો। તો આવી જ ટૂંકી અને ઇન્સ્ટન્ટ ફટાફટ રેસિપીઝના વિડીયોઝ માટે ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ ક્લિક કરી દેજો। જ્યારે સૂકું શાક બનાવવાની ઈચ્છા થાય કે પછી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે તેવું સરસ મજાનું આ શાક। તો થેન્ક યુ ફોર વોચિંગ।